મિસ્ટર કપૂર, આ વખતે તમે ખોટી વ્યક્તિ સાથે પંગો લીધો છે. આ કેસ પાછળ શહેરના એમએલએ સાહેબનો હાથ છે. એમણે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે કાયદો પોતાનું કામ કરશે, પછી ભલે સામે ગમે. આ કેસ હવે માત્ર પોલીસનો નથી રહ્યો. સરકારની નવી સુરક્ષા યોજના હેઠળ આ વિસ્તાર સીધો હાઈપ્રોફાઇલ લિસ્ટમાં છે. ઉપરથી ઓર્ડર છે કે પુરાવા સાથે કોઈપણ જાતની છેડછાડ થવી જોઈએ નહીં, તેટલો મોટો બિઝનેસમેન હોય. મેનેજર જ્યારે પૂછે છે કે નામ જાણવું છે, ત્યારે ઇન્સ્પેક્ટર ફાઇલ ફેંકીને કહેશે, નામ જાણીને શું કરશો? આ વખતે સામે સરકાર અને કાયદો બંને અડગ છે. દ્રશ્ય: મિસ્ટર કપૂરના ચહેરા પર પરસેવો છે, તે મૂંઝાયેલા છે. એક બાજુ શહેરના શક્તિશાળી એમએલએ સાથેની દુશ્મની છે અને બીજી બાજુ દીકરીનું જેલ જવાનું ડર. તે ઇન્સ્પેક્ટર પાસે જઈને નમ્રતાથી હાથ જોડે છે. મિસ્ટર કપૂર, ગદગદિત અવાજે, ઇન્સ્પેક્ટર સાહેબ. અત્યાર સુધી મેં પાવર બતાવ્યો, પણ અત્યારે હું એક લાચાર બાપ તરીકે વિનંતી કરું છું. મારી દીકરી ગુનેગાર નથી. એ આવું ક્યારેય ન કરી શકે. ઇન્સ્પેક્ટર મૌન રહીને સાંભળે છે. મિસ્ટર કપૂરની આંખોમાં હવે બદલાની અને દીકરીને બચાવવાની ચમક છે. મિસ્ટર કપૂર, દ્રઢતાથી, મને ખબર છે કે સામે એમએલએ સાહેબ છે. પણ મને માત્ર 48 કલાક આપો. ફક્ત 2 જ દિવસ. હું વચન આપું છું કે એમએલએના પુત્રવધૂના સાચા હત્યારાને હું શોધી કાઢીશ અને તમારા પગમાં લાવીને ઊભો કરી દઈશ. જો હું એમ ન કરી શકું, તો મારી દીકરીને તમે ગમે ત્યાં લઈ જજો. ઇન્સ્પેક્ટર, થોડી વાર વિચારીને, કપૂર, 48 કલાકમાં જો હત્યારો ન મળ્યો, તો આ કેસમાં તારી દીકરીને કોઈ નહીં બચાવી શકે. યાદ રાખજે, આ વખતે તારા પૈસા પણ કામ નહીં આવે. આગળ શું થઈ શકે? ટ્વિસ્ટ્સ. મેનેજરની ભૂમિકા. શું મેનેજર મિસ્ટર કપૂરને આ હત્યારાને શોધવામાં મદદ કરશે કે પછી તે પોતે જ કંઈક છુપાવી રહ્યો છે? ખરો હત્યારો કોણ? શું એ ક્લબમાં કોઈ ત્રીજી વ્યક્તિ હતી જેણે આ બધું પ્લાન કર્યું હતું? એમએલએની ચાલ. શું એમએલએ આ 48 કલાકમાં મિસ્ટર કપૂરને રોકવા માટે કોઈ